આ લાંબી લાંબી પેટ્રોલ પંપની બહાર લાઈનો શા માટે છે? શું ફરીવાર પેટ્રોલ ડીઝલની તંગી સર્જાઈ છે? આ દ્રશ્યો છે વાવથરા જિલ્લાના, જ્યાં ખેડૂતો લાંબી લાંબી લાઈનો પેટ્રોલ પંપની બહાર લગાવી રહ્યા છે અને સવાલ ઉઠી રહ્યા છે કે શું ફરીવાર દેશની અંદર પેટ્રોલ ડીઝલ હવે નથી મળવાના? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં કે ખેડૂતો કેમ પેટ્રોલ પંપની બહાર ઊભા છે અને તેઓએ શું કહ્યું. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ઈરાન ઇઝરાયલના યુદ્ધ વચ્ચે દુનિયાભરમાં પેટ્રોલ ડીઝલની ખૂબ જ તંગી સર્જાઈ હતી અને ગુજરાત અને ભારતમાં પણ ઘણી જગ્યાએ પેટ્રોલ પંપની બહાર લાંબી લાંબી કતારો લાગી હતી. લોકો બુમરાણ મચાવી રહ્યા હતા કે પેટ્રોલ ખતમ થવાનું છે, પરંતુ તંત્રએ વચ્ચે પડીને જાહેરાત કરવી પડી કે ભારત પાસે પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો છે અને પેટ્રોલ ડીઝલની કોઈ તંગી નથી સર્જાઈ. અને ફરીવાર આજે વાવથરા જિલ્લામાં વાવ મથકે જીઓના પેટ્રોલ પંપની બહાર ખેડૂતો લાંબી લાંબી લાઈનો લગાવી રહ્યા છે. 5-10 કિલોમીટર દૂરથી પેટ્રોલના અને ડીઝલના કેરબા લઈને પેટ્રોલ ભરાવા આવી રહ્યા છે, ડીઝલ ભરાવા આવી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે તેમના વિસ્તારમાં ડીઝલ 10 લીટરથી વધારે આપવામાં નથી આવતું, પેટ્રોલ 10 લીટરથી વધારે આપવામાં નથી આવતું અને ખેતીની જે આ સિઝન ચાલી રહી છે તે લોકોએ પાક વાવી દીધો છે, તેના માટે ટ્રેક્ટરોમાં ભરવા માટે તે લોકોને ડીઝલ જોઈએ છે, પણ પૂરતું ડીઝલ મળતું નથી. એટલા માટે તેઓ વાવમાં જીઓના પેટ્રોલ પંપે આવ્યા છે. તેઓ શું કહી રહ્યા છે તે પહેલાં સાંભળો. સોથર નેડાથી થેટ આવ્યા હતા, એમ કહો કે ધરણીધર તાલુકાના સોથર નેડાથી આવ્યા હતા અને હું હાલ 4.5 કલાકથી હું છું છે. તો આ ભાઈએ કીધું છે કે થોડું ઘણું તમને ડીઝલ મળશે, બાકી કોઈ પેટ્રોલ પંપમાં ચોય ડીઝલ કે પેટ્રોલ કોઈ મળતું નથી. હવે અમારે ખેડૂતોને દાવું ક્યાં? કોઈ 10 લીટર એક માણસને હોય તો હાલે છે, આ ભાઈ તો હાલે છે, બાકી બીજા બધા કહે છે કે 10 લીટર, કોઈ 5 લીટર હાલે છે અને અમુક તો જગ્યાએ છે જ નહીં કહેતું. હા, હોય તો હાલે. તકલીફની તો કોઈ વાત છોડા, 5 કલાક જ્યાં આ રોવારા હોય. અમારી મોગી છે કે ખેડૂતો દેશે બંધ કરો ને કે તમારે કુદરત દેશે કરશે. અમે તે ધરણીધરમાં જોઈ પેટ્રોલ મળતું નથી, એક જીઓનું હોય મળે છે, બાકી 3 કલાકથી લાઈનમાં ઊભા છો. અમને જો પેટ્રોલ ડીઝલ મળતું નથી. અમે આદો છે હપરેડાથી આવ્યા છો લેવા, જો ડીઝલ મળતું નથી. પેટ્રોલ ગાડીઓ કે આવે એમ કરે છે, પણ 2 દિવસ આ ગાડીઓ કોઈ આવતી નથી. કોઈ આટલું મળ્યું મને આદો 2700 રૂપિયાનું મળ્યું છે 3 કલાકથી. તકલીફ ખૂબ. અત્યારે તો ખેતરમાં અત્યારે બધા હમો કરવાનો ખેતર પડ્યો છે, પણ હવે હાંકવું છે ને ટ્રેક્ટર. ખેતર ત્યાં પેસ પડ્યા છે બધા, પણ હવે અત્યારે ડીઝલ મળતું નથી, ટ્રેક્ટર હાંકવું છે ને. પ્રધાનમંત્રી મોદીએ થોડા દિવસ પહેલા જાહેરાત કરી હતી કે આપણે સંકટના સમય માટે તૈયાર રહેવું જોઈએ, વિદેશ જવાનું ટાળવું જોઈએ અને આવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે લોકો દ્વારા કે હવે દેશની અંદર લોકડાઉન જેવી સ્થિતિ સર્જાવાની છે અને આવી અફવાઓ પણ ફેલાઈ રહી છે કે પેટ્રોલ ડીઝલ નથી મળવાનું અને એના કારણે લોકો બહાર ભેગા થઈ રહ્યા છે. પરંતુ ખરેખરમાં દેશના કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ કહ્યું છે કે ભારત પાસે પૂરતો પેટ્રોલ ડીઝલનો જથ્થો છે, માટે કોઈ અફવાઓમાં ન આવવું અને લોકોને સમયસર પેટ્રોલ મળશે. તો આ ઘટના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને તમારી આસપાસ પણ કોઈ આવી પેટ્રોલ પંપની લાઈન હોય તે પણ કમેન્ટમાં જણાવો. નમસ્કાર.